એક નાનકડું અને શાંત ગામ હતું. ત્યાં માધવ નામનો એક ગરીબ કુંભાર રહેતો હતો. તે આખો દિવસ માટીના સુંદર વાસણો બનાવતો અને રાત્રે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન રહેતો. એક દિવસ માધવે ખૂબ જ પ્રેમથી માટીના 2 સુંદર ઘડા બનાવ્યા. તેણે વિચાર્યું કે આ ઘડા વેચીને જે પૈસા આવશે તેનાથી તે પોતાના વહાલા કાના માટે સુંદર રેશમી વસ્ત્રો લાવશે. માધવ આખો દિવસ બજારમાં બેસી રહ્યો, પણ સાંજ પડી ગઈ છતાં કોઈ ગ્રાહક ન આવ્યું. માધવ ઉદાસ થઈ ગયો. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેને થયું કે કદાચ પ્રભુ તેના પર પ્રસન્ન નથી. ત્યાં જ એક તેજસ્વી નાનકડો બાળક તેની પાસે આવ્યો. તેના ચહેરા પર અદ્ભુત સ્મિત હતું. બાળકે પૂછ્યું, કાકા, આ ઘડા મને આપશો? બદલામાં મારી પાસે આ થોડા જંગલી ફૂલો જ છે. માધવ પેલા બાળકની નિર્દોષતા જોઈને બધું જ દુઃખ ભૂલી ગયો. તેણે હસતા મુખે બંને ઘડા બાળકને આપી દીધા અને બદલામાં પેલા સુકાયેલા ફૂલો સ્વીકારી લીધા. તેને થયું કે વસ્ત્રો ભલે ન આવ્યા, પણ આ બાળકની ખુશી જ મારો મોક્ષ છે. જ્યારે માધવ ઘરે પહોંચ્યો અને તેણે પેલા સુકાયેલા ફૂલો ભગવાનની મૂર્તિ પાસે મૂક્યા, ત્યારે એક ચમત્કાર થયો. આખું ઘર દિવ્ય સુગંધથી ભરાઈ ગયું અને પેલા સૂકા ફૂલો શુદ્ધ સોનાના ફૂલોમાં બદલાઈ ગયા. ત્યારે આકાશવાણી થઈ, માધવ, મને મોંઘા વસ્ત્રોની જરૂર નથી, મને તો તારા જેવા નિઃસ્વાર્થ પ્રેમની ભૂખ છે. બોધ, મિત્રો, સાચી શ્રદ્ધા વસ્તુઓમાં નહીં, પણ હૃદયના ભાવમાં હોય છે. જે બીજાની ખુશી માટે પોતાનું સર્વસ્વ આપે છે, ભગવાન હંમેશા તેની સાથે